પાલિકાના ભાજપના શાસકો પોતાનો ભ્રષ્ટાચાર બચાવવા માટે બોર્ડમાં ખુલ્લો ન પડે એટલા માટે વિરોધ પક્ષનો અવાજ દબાવી દો. આપે જોયું, મેં 45 મિનિટ સુધી એમનું ભાષણ સાંભળ્યું, માન્ય મેયર કમિશનરનું. એ 45 મિનિટ પછી મેં માન્ય અધ્યક્ષશ્રીને વિનંતી કરતો કાગળ પણ મોકલ્યો. સવારમાં માન્ય મેયરશ્રીને ટેલિફોનિક વાત પણ કરી છે કે માન્ય મેયરશ્રી, આપણે જેલું જનરલ બોર્ડ હોય ત્યારે બંધારણના નિયમ મુજબ જ્યારથી આ નગરપાલિકા હતી ત્યારથી લઈને આજ સુધીમાં ક્યારેય પણ કોઈનો અવાજ દબાવ્યો નથી, પરંતુ આપ અમને બોલવા જશો એને ખાતરી આપી હતી. તેમ છતાં રાજકોટના મેયરશ્રી ફક્ત ને ફક્ત સ્ટેન્ડિંગ ચેરમેન કે એટલું કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે. એટલે એમાં જયમીનભાઈને સીધા કેટલા ટકા મળ્યા છે હું તમને પૂછું છું, તમે પૂછજો હમણાં મારા વતી કે ભાઈ તમે ટકાવારી કેટલી દીધી છે, ત્યાર પછી તમે સ્ટેન્ડિંગમાં મંજૂર કરી પૂછી લેજો. અને એમાં જવાબ ખોટો આપો તો મને કહેજો, હું જાહેરમાં પાછો એની સામે ચર્ચા કરવા બેસીશ. અત્યારે હાલ વાતો તો બધી થાય છે દર વર્ષે, અને હું જનરલ બોર્ડમાં આની વાત કરું છું. તેમ છતાં બજેટની ચર્ચા પણ કરી છે. એને જે કીધું ને આટલા 1000 કરોડ, ભાઈ તમે કેટલા હજાર, રાજકોટનો કમિશનર પોતે જનરલ બોર્ડમાં હિસાબ આપે એમાં કે 1200 કરોડના કામ આપણા હાથ ઉપર છે, તો 5000 કરોડના કામ થઈ ક્યાંથી ગયા? સ્ટેન્ડિંગમાં જનરલ બોર્ડમાં તમે લીધા નહીં તો થઈ ગયા, એટલે એના ઘરે કર્યા છે એવું લાગે.